નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું છે તેના માટેનું આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. આ પાર્ટ 2 છે. શું છે? આ પાર્ટ 2 છે, એટલે કે આ બીજો ભાગ લઈને આપણે આવી ચૂક્યા છીએ સોલ્યુશન માટેનો. શું છે? પાર્ટ 2 છે, એટલે કે ભાગ બીજો હશે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. જોવાનું બાકી તો એ તમે યુટ્યુબ ચેનલ પર અપલોડ છે ત્યાંથી જોઈ શકશો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર સામાજિક વિજ્ઞાનનું પેપર છે. ધોરણ 9, પ્રશ્ન બેંક 4 રહેશે. ડિસેમ્બર 2024 તારીખ છે 26/12/2024, એટલે કે 26 ડિસેમ્બરના રોજ લેવાશીનું પેપર છે. પ્રકરણ છે સમાવિષ્ટ પ્રકરણ 5, 10 ને 16. તો વિભાગીયનું આપણે સોલ્યુશન પાર્ટ 1માં કરાવી ચૂક્યા છીએ. છેલ્લે આપણે ફરીથી આનું સોલ્યુશન તમને હું કરાવી દઈશ. તો આપણે આનું સોલ્યુશન જલ્દી તમને હું કરાવી દઉં છું. લોકસભાની સભ્ય સંખ્યા છેલ્લે આપણે કરાવી દઈએ. હાલો, પહેલાં આપણે આગળનું જે બાકીનું સોલ્યુશન છે એ જોઈ લઈએ. વિભાગ બી છે, તો એમાં જોઈ તો ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો હતો? ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો હતો? તો ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. એનું કારણ હતું કે સાયમન કમિશન જ્યારે ભારતમાં આવ્યું તેના એક પણ સભ્ય છે એ ભારતીય નહોતા. એના જેટલા 7 સભ્યો હતા, એટલા 7 સભ્યો છે એ કેવા હતા? અંગ્રેજો હતા. એટલા માટે સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને એટલા માટે વિરોધ કરવામાં આવ્યો. વિરોધ કોણે કર્યો? જવાહરલાલ નહેરુ દ્વારા, ગોવિંદ વલ્લભ પંત છે અને લાલા લજપત રાય છે. અને એમાં નિધન થયું, લાઠીચાર્જ છે એમાં નિધન થયું હતું. કામ ચલાઉ સરકારની ટૂંકમાં માહિતી આપો. તો કામ ચલાઉ સરકાર આપણે એમાં તમારે શું જવાબ રહેશે? તો કામ ચલાઉ સરકારમાં આપણે જોઈએ તો બંધારણની રચના કરવામાં એ બધી માહિતી તમારે લખવાની રહેશે. સ્વતંત્રતા પછી ભારત માટે કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી હતી? તો સ્વતંત્રતા પછી છે ભારત માટે કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી હતી? પહેલાં તો ભાગલા પાડ્યા હતા મિત્રો, પાકિસ્તાનને ભારતના જે ભાગલા પાડ્યા હતા, તો એના લીધે આપણે જોઈએ તો એની ઘણી મુસીબતો આપણે ઓલી કરવી પડેલી હતી. ભાગલા થયા, પછી ભાગલામાં બધી વહેંચણી થઈ, લોકોને હેરાન થયા હતા. આપણે જોઈએ અહીંથી પાકિસ્તાનમાં આપણે જોઈએ મુસ્લિમ રાજ્ય બન્યું તો ભારત છે હિન્દુ માટે રાજ્ય બન્યું તો ટ્રાન્સફર છે તો એ બધી મુશ્કેલી બધો આવેલી હતી. તમને જે આપણું પુસ્તક છે એમાંથી પણ એનો સીધો જવાબ મળી જશે, તો એ પણ તમે સારી રીતે જોઈ શકો. અને જો વિભાજન છું, પછી કોમી રખામણોની અસર છે, ગાંધીજીને હત્યાનો આઘાત લાગ્યો હતો, સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવાનું હતું, એ બધી માહિતી તમે સારી રીતે તમારે લખવાની રહેશે. પૂર્ણ સ્વરાજની માગણી વિશે ટૂંકમાં લખો. તો પૂર્ણ સ્વરાજની માંગ વિશે આપણે લાહોર અધિવેશન ભરાણું હતું મિત્રો 1929માં, તેમાં કરવામાં આવી હતી. ને 26 જાન્યુઆરી 1929ના રોજ આપણે જોઈએ તો પહેલો સ્વાતંત્ર્ય દિન ઉજવવા રાવી નદીને કિનારે ઉજવ્યો હતો અને પૂર્ણ સ્વરાજની માગણી કરવામાં આવી. નહેરુ અહેવાલમાં કઈ કઈ બાબતનો સમાવેશ થતો હતો? તો નહેરુ અહેવાલમાં કઈ કઈ બાબતનો સમાવેશ થતો હતો? તો એ તમને જણાવું છું મિત્રો. નહેરુ અહેવાલ આપણે જોઈએ તો જે મોતીલાલ નહેરુ તેના અધ્યક્ષપદે શરૂ થયું, તેમાં છે સંસ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટ, પછી સ્વતંત્ર ન્યાયતંત્ર, પછી છે મૂળભૂત અધિકારોનો સમાવેશ થતો હતો. પછી પુખ્ત વયે મતાધિકારનો સમાવેશ થતો અને સંસ્થાનિક સ્વરાજ્ય એટલે કે ડોમિનિયન સ્ટેટનો સમાવેશ થતો હતો. તો આ બધી માહિતી કરી લેવી. દાંડીકૂચ દરમિયાન કયા રચનાત્મક કાર્યોનું આયોજન કરાયું હતું? હિન્દ છોડો ચળવળ બ્રિટિશ સરકારનો વિરોધ કઈ રીતે કરવામાં આવ્યો હતો? ગોળમેજી પરિષદની નિષ્ફળતાઓના કારણો જણાવો. હિન્દ સ્વાતંત્ર્ય ધારો કોણે અને ક્યારે પસાર કર્યો હતો? તો હિન્દ સ્વાતંત્ર્ય ધારો કોણે અને ક્યારે પસાર કર્યો હતો? તો વિલિયમ બેન્ટ આપણે જોઈએ તો માઉન્ટબેટન છે એના દ્વારા છે એ હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો હતો. વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે જુલાઈ 1947માં પસાર કર્યો હતો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને પાકિસ્તાનના જનાબ સિન્હાને છે આપણે જોઈએ તો એના જે ગવર્નર હોય એ પસંદ કર્યા હતા. બધી માહિતી તમારે કરી લેવી. પછી છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના વિશે માહિતી આપો. તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની માહિતી તમારે પુસ્તકમાં આપેલી છે. કેટલા પેજ નંબર ઉપર? 35 પેજ નંબર ઉપર આપેલી છે, ત્યાંથી તમારે જોઈ લેવાનું રહેશે. એની કોણે રચના કરી હતી? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝે સંભાળી હતી અને રાસ બિહારી બોઝ છે
એના દ્વારા આપણે સંભાળવામાં આવતી હતી. પછી સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુને કયા નામ આપ્યા હતા? તો અંદમાન નિકોબારને ટાપુને કયા નામ આપ્યા હતા? તો એમાં કયા નામ આપ્યા હતા? સ્વરાજ છે, શહીદ સ્વરાજ, અને બીજું કયું નામ આપ્યું હતું તમારે જણાવવાનું રહેશે. તો બે જ નામ આપવામાં આવ્યા હતા. પછી આગળના ક્વેશ્ચન છે, ચલો દિલ્હી સુભાષચંદ્ર બોઝ ને હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયાને લૂણો લગાડું છું? તો ગાંધીજી. અમેરિકા જાપાનમાં તો આપણે જોઈ લીધું, હિરોશીમા અને નાગાસાકી ઉપર. સુભાષચંદ્ર બોઝનો જીવન પરિચય આપવાનો છે. એના માતાનું નામ શું હતું અને પિતાનું નામ શું હતું? એનો જન્મ ક્યાં થયો હતો? તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના રાજ્યના કટક શહેરમાં 23 જાન્યુઆરી 1897 રોજ પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ અને માતા પાર્વતી દેવીના ઘેરે થયો હતો. માઉન્ટબેટન યોજના વિશે તમારે પુસ્તકમાંથી મળી જશે. વિભાગ સી છે, વ્યાપારી પવનો વિશેની માહિતી તમારે આપવાની છે. એના વિશેની વ્યાપારી પવનો વિશેની માહિતી છે તમારે સારી રીતે જોવાની રહેશે. તો આપણે વ્યાપારી પવન વિશેની માહિતી હવે જોઈ લઈએ. તો વ્યાપારી પવનો એટલે કે ભૂતકાળમાં જે દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનો લાભ લેવામાં આવતો, તેથી એને વ્યાપારી પવનો કહેવાતા. આ પવનો ભૂભાગથી ઉત્પન્ન થઈ વાતા હોવાથી સામાન્ય ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને દક્ષિણ આપણે જોઈએ તો વરસાદ થતો નથી, ભૂતકાળમાં ઉપયોગ થતા. ભારતના ઋતુચક્ર વિશે ટૂંકમાં લખો. તો ભારતમાં કઈ કઈ ઋતુ છે? ભારતમાં મેન તો 3 ઋતુ છે આપણે જોઈએ તો. આમ 4 ઋતુ છે. પહેલામાં શીત ઋતુ જે અત્યારે ચાલી રહી છે, શિયાળો. પછી છે ઉનાળો આવશે, ઉષ્ણ ઋતુ, અને વર્ષા ઋતુ. તો આ બધી ઋતુ છે. તો આના પણ જવાબ તમારે સારી રીતે જોઈ લેવાના રહેશે. અને એક આપણે જોઈએ તો નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ વિશે તમે માહિતી પુસ્તકમાં છે. ભારતની વર્ષા ઋતુ વિશે નોંધ લખી શકો. તો વર્ષા ઋતુને પણ તમને પુસ્તકમાંથી બેઠું મળી જશે. કેટલાના પાના નંબર ઉપર છે હું તમને જણાવી દઉં છું. એમાં જવાબ આવશે તમારો 125, 126 પાના નંબર ઉપર આપેલું છે. તો વર્ષા ઋતુ વિશે તમે લખી શકો. ક્યાંથી વર્ષા આવે છે, નૈઋત્યના પવનોથી આપણે જોઈએ તો સૌપ્રથમ કેરળમાં વરસાદ આવે, પછી જેમ જેમ ઉપર વધતું જાય છે. આબોહવાને અસર કરતા પરિબળો વિશે ટૂંકમાં માહિતી આપો. તો આબોહવાને અસર કરતા પરિબળો કયા છે? તેમાં છે આપણે જોઈએ તો ઊંચાઈ છે મિત્રો, અક્ષાંશ છે, સમુદ્રથી એનું અંતર છે, એ બધી છે આબોહવાને અસર કરતા પરિબળો છે. તેમાં કયા કયા આવશે હું તમને જણાવી દઉં છું સીધા. અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્રની સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવન બધાને અસર કરે છે. પછી હિમાલય ભારતની રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. સાઇબેરિયાથી આવતા ઠંડો પવનોથી આપણને બચાવે છે, એટલા માટે દિવાલ છે, કુદરતી દિવાલ છે. ઋતુ પરિવર્તન ઘટના કયા કયા કારણોસર થાય છે? તો આપણે જોઈએ તો આપણે જોઈએ તો પૃથ્વીના જે ધરી પર નમેલી છે ને પૃથ્વીનું જે આપણે સૂર્ય ફરતેનું પરિક્રમણ એના લીધે થાય છે. બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે? તો કયા? મેઘાલય છે, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, એ બધા વિસ્તારમાં વરસાદ લાવે છે. બધા ક્વેશ્ચનો છે તમને પુસ્તકમાં શીત ઋતુ વિશેનો મળી જશે. આબોહવાના માનવ જીવ પર થતી અસરો, વધુ માહિતી તમને પુસ્તકમાંથી બેઠી મળી જશે. વિભાગ ડી છે, રાજ્યમાં આવેલી ધારાસભા વિશે વિસ્તૃત માહિતી આપો. લોકસભાના સંસદ સભ્યની લાયકાત. તો સંસદ સભ્યની લાયકાતમાં 25 વર્ષ ઉંમર હોવી જોઈએ, ભારતીય નાગરિક હોવો જોઈએ, લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ, એ બધી માહિતી આપેલી છે. નાદાર ન હોવો જોઈએ, મગજથી અસ્થિર ન હોવો જોઈએ. રાષ્ટ્રપતિની લાયકાત તો 35 વર્ષ ઉંમર, ભારતીય નાગરિક, નાદાર કે છે મગજથી અસ્થિર ન હોય, એની લાયકાત છે. કાર્ય અને સત્તાઓમાં આપણે જોઈએ તો કારોબારી સત્તાઓ છે, 3 સેનાના વડા હોય છે, પછી વડાપ્રધાનની નિમણૂક કરે છે. ઘણી એવી વસ્તુ છે બીજી તમને પુસ્તકમાંથી મળી જશે. પછી છે ભારતમાં વિધાન પરિષદ ધરાવતા રાજ્યોને યોગ્ય છે ચિહ્ન વડે તમારે વિધાન પરિષદ કોણ કોણ ધરાવે? તો આપણે આ જો એક મહારાષ્ટ્ર આવી જશે, પછી અહીંયા જો આ તેલંગાણામાં છે, આંધ્રપ્રદેશમાં છે, પછી યુપીમાં છે, અહીંયા બિહારમાં છે. કુલ 6 રાજ્યમાં છે. બાકી એક રાજ્ય કયું છે એ તમારે જણાવવાનું રહેશે. કર્ણાટક છે, તમિલનાડુ તમારે જણાવવાનું રહેશે. તો સારી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવાનું છે. આગળના ક્વેશ્ચનો છે આ બધા ક્વેશ્ચન આપણે પાર્ટ 1માં કરાવી ચૂક્યા છે. જેમ કે લોકસભાના સભ્ય સંખ્યા, તો એમાં 545, રાજ્યસભાની 250, વિધાનસભાના સભ્ય સંખ્યા 182, એંગ્લો ઇન્ડિયન 2, જિલ્લા વિકાસ અધિકારી, તો જિલ્લા પંચાયત તલાટી, તો એ બધું તમારે પાર્ટ 1માં જોવાનું રહેશે. તો આ પાર્ટ 2 છે, પાર્ટ 1માં આપેલું છે, તમે સારી તેમાંથી જોઈ શકશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.